મિત્રો, આજે આપણે સ્વાસ્થ્યની એવી ઘણી વાતો જાણવાના છીએ કે જેનાથી આપણે બધા અજાણ છીએ. આથી આપણે સ્વાસ્થ્ય જીવનમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ચાલો જાણીએ. એ પહેલાં આ વિડીયોમાં જે લોકો નવા હોય એ લોકો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. 1. ચહેરા પર ફુદીનાના પાન લગાવવાથી ચામડી નરમ અને મુલાયમ બને છે. 2. રાત્રે નાભીમાં બદામનું તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. 3. સવારે ઉઠતાની સાથે જ વાળમાં કાંસકો લગાવવાથી તમારા વાળ મજબૂત થાય છે. 4. લસણ, હળદર, ગોળ ત્રણે ખાંડીને ગરમ કરી મૂઠ-માર પર લેપ કરવાથી ફાયદો થાય છે. 5. ખૂબ ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે. 6. કાજુનું સેવન કરવાથી આંખની રોશની સુધરે છે. 7. જો તમને કમળો થયો હોય તો શેરડીના ટુકડા ચાવવાથી કમળામાં રાહત થાય છે. 8. સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે. 9. દરરોજ રાત્રે કિસમિસનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે. 10. ઘઉંના લોટમાં દેશી ખાંડ, બદામની ગીરી અને ઘી ભેળવીને ખાવાથી મગજને માનસિક નબળાઈ દૂર થાય છે. તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 11. રોજ સવારે ખાલી પેટે ઊંધું લટકવાથી ઊંચાઈ વધવા લાગે છે. 12. વાળને લાંબા અને જાડા બનાવવા માટે સરસવના તેલમાં થોડું દૂધ મિક્સ કરીને લગાવવાથી ફાયદો થાય છે. 13. અઠવાડિયામાં 1-2 વાર નારિયેળ પાણી પીવું. આના કારણે શરીર હંમેશા સ્વસ્થ રહે છે અને શરીરમાં નબળાઈ આવતી નથી. 14. તમારા ચહેરાને ખૂબ ગરમ પાણીથી ન ધોશો, તેનાથી ચામડી ઝડપથી વૃદ્ધ દેખાય છે. 15. આદુ અને લસણને સામાન માત્ર પીસીને 1 ચમચી પાણી સાથે પીવાથી પેટમાં આરામ મળે છે.